પેલા બટા આવું કરે છું આ હું કરી રહ્યો તને ભાન છે હેઠો ઉતર પપ્પા મારે નથી જીવું, મારે મરી જવું છે. હું બોલે તને ભાન છે હું કરા તારે મરી જવું છે તું પેલા હેઠો ઉતર તો પછી મને શાંતિથી વાત કર હવે બોલ શું થયું હમણાં પોલીસની પરીક્ષા દીધી ને એનું રિઝલ્ટ આવ્યું તે પપ્પા હું ફેલ થયો. અરે બટા એકવાર ફેલ થઈ જવાથી થોડી કઈ જિંદગી પૂરી થઈ જાય છે હે બટા આવો વિચાર કરતા પેલા તારી માનો કે મારો જરિયા વિચાર નો આવ્યો કે ઈ મારી વગર કેવી રીતે જીવશે. તમે પપ્પા મારી વાંહે કેટલો ખર્ચો કરો છો અને હું એકે પરીક્ષામાં પાસ ન થઈ શકતો, કેટલી મહેનત કરું છતાંય. બટા જીવનમાં ક્યારેય હાર નહીં માનવાની. પણ પપ્પા સમાજના બધા હગાવાલાને જેવી તેવી વાતો કરે કે કેટલા વર્ષથી સરકારી નોકરીમાં તૈયારી કરે તોય હજી કાંઈ લાગતો જ નથી. બટા હગાવાલાને સમાજ તો છે હાવ નવરી બજારી અને ક્યાં બીજો કઈ કામ ધંધો છે. જેને જેવી વાતો કરવી એવી કરે, તારે કોઈનું મનમાં નથી લેવાનું, તું ખાલી તારી મહેનત કરતો રહે. બટા જીવનમાં ક્યારેય હાર નહીં માનવાની, આજ નહીં તો કાલ, બાકી એક દિવસ તો જરૂર સફળતા મળે છે. બટા આપણો સમય સારો ન હોય ને તારે આજ સમાજ આપણે દાંત કાઢશે, આપણે નિંદા કરશે, ટીકા કરશે અને આના સમાજ જયારે આપણે ઊંચી પોસ્ટ ઉપર હશું, આપણે સફળ થશું, તારે આજ સમાજ આપણી વાહ વાહ કરશે. એટલે બટા કોઈનું કઈ મગજમાં લીધા વગર આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. જો બટા તારે આવા મરી જવાના વિચાર કરવા હોય ને તો આપણે ભણવું જ નથી, સરકારી નોકરીની તૈયારી જ નથી કરવી. મારા માટે તું મહત્વનો છો, સરકારી નોકરી નહીં.